રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મામલતદાર કચેરી અને LIC ધોરાજી બ્રાન્ચ ભારતીય પોતાની જીવન વીમા નિગમના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે। દેશના સામાન્ય વડાપ્રધાન દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ધોરાજી તાલુકા મામલતદાર કચેરી તેમજ LIC ધોરાજી શાખાના ડેવલપમેન્ટ ઓફિસર બંને વચ્ચે આ યોજના વિશે વાતચીત થઈ હતી, જેના ભાગરૂપે ધોરાજી તાલુકા શિક્ષિત અને ટેકનોલોજી જાણકારો એવા બહેનોની વિગતો મેળવી ધોરાજી ટાઉન હોલ ખાતે બધા બહેનો સાથે રાખી LIC દ્વારા યોજનાની જાણકારી આપી હતી અને આ યોજનામાં જોડાતા બહેનોને સરકાર દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે। ધોરાજી તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ લલિતભાઈ ચુડાસમા છે। અહીં ધોરાજી LIC માં બ્રાન્ચ મેનેજર તરીકે હું અત્યારે સેવા આપું છું। આજે શું કાર્યક્રમ? આજે અહીંયા ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલની અંદર અમે અમારા વિકાસ અધિકારી મિત્રો દ્વારા બીમા સખી મીટિંગનું એક આયોજન કરવામાં આવેલું છે। એમાં મામલતદાર સાહેબ શ્રી, મામલતદાર, ડેપ્યુટી મામલતદાર અને અમારા ત્રણેય વિકાસ અધિકારી મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે 100 થી 150 જેટલી બહેનો, આંગણવાડી વર્કર્સ, આશા વર્કર્સ વગેરે ઉપસ્થિત રહ્યા। બેઝિકલી સર અમે બીમા સખીની રિક્રુટમેન્ટ થાય અને બહેનોને રોજગારી મળે એ માટે આ મીટિંગનું આયોજન કરેલું છે। બીમા સખી સર સ્ટાઇપન્ડ બેઝ ઉપર આધારિત યોજના છે અને 10 થી 10 ધોરણ પાસ હોય અને 18 થી 70 વર્ષની ઉંમર હોય એવા કોઈ પણ બેન જે ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોય એવા બેન આમાં જોડાઈ શકે છે। આમાં દર મહિને પહેલે વર્ષે 7,000 રૂપિયા, બીજે વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજે વર્ષે દર મહિને 5,000 રૂપિયા, એમ 3 મહિનાનું ટોટલ 2,16,000 રૂપિયા સ્ટાઇપન્ડ થાય છે અને સાથે સાથે આમાં કમિશન પણ મળે છે। 9મી ડિસેમ્બર 2024ના રોજ માનનીય મોદી સાહેબે ગૃહિણીઓને અને માત્ર 10 ધોરણ પાસ હોય એવી બહેનોને રોજગારી મળી રહે એ માટે બીમા સખી યોજનાનું લોન્ચિંગ કરેલું અને એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલું છે સર।